ભાવનગર જિલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો ઉમટી પડ્યા। ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા વાત કરવામાં આવે તો સંયુક્ત પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે, શું કહેશો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને પ્રદેશમાંથી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને નિરીક્ષક તરીકે ભાવનગર જિલ્લા ખાતે મોકલવામાં આવ્યા છે। બે જગ્યાએ સેન્સ પ્રક્રિયા સાંભળવાના સ્થળ નક્કી કરવામાં આવ્યા છે, એક ભાવકમલમ ભાવનગર અને બીજું પાલીતાણા ખાતે। ભાવનગર જિલ્લા પંચાયતની 40 સીટો, 10 તાલુકા પંચાયતો, 3 નગરપાલિકાઓના ઉમેદવારોને સાંભળવા માટે તારીખ 1 અને 2 2 દિવસ સેન્સ પ્રક્રિયા ચાલવાની છે। સાથે સાથે બે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ઉમેદવારી કરવા માટે આવવાનું કહેવામાં આવ્યું છે। આ પ્રક્રિયા સવારે 10 વાગ્યાથી લઈ અને મોડી સાંજ સુધી ચાલુ રહેવાની છે।